like a Hellcat. AD and BC are parallel. Sorry, AD and BC are equal perpendicular to the line segment AB. એટલે AB લાઈન છે, AD perpendicular છે અને BC બી perpendicular છે. Show that CD bisect કરે છે. CD bisect AB, AB ને bisect કરે છે. હવે CD bisect AB એટલે મારે શું બતાવવું પડે? તો આ બંને સરખું હશે એવું બતાવવું પડે મારે. ઓકે, અગર આ બંને સરખું થઈ જાય તો મારું કામ થઈ જાય. એટલે વી આર ગિવન કે આ બે સાઈડ ઇક્વલ છે, એડી અને બીસી બંને ઇક્વલ આપેલી છે. ફર્ધર મોર આ પરપેન્ડિક્યુલર છે, તો પરપેન્ડિક્યુલર એટલે અહીંયા આગળ 90, અહીંયા પણ 90 છે. ઓકે, અહીં સુધી કઈ ડાઉટ? નોટ કન્સિડર BC is parallel to AD કારણ કે એ આપેલું નથી આપણને, અને કદાચ આપ્યું હોત તો પણ કંઈ ફાયદો ના થાત એનાથી. આ બે રાઈટ એંગલ છે, એ બે કોંગ્રુઅન્ટ છે, અહીંયા Z બને છે એટલું થાત. હવે મને પ્રૂવ કરવું છે કે આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ છે, એવું હું પ્રૂવ કરી દઈશ તો મારું કામ થઈ જશે. તો આખા ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ triangles congruent હોય તો I can say that by using CPCT. CPCT એટલે congruent parts of congruent triangle are congruent, એટલે એને sides congruent થઈ જશે અને angles પણ congruent થઈ જશે. તો congruency માટે આપણી જોડે એક SAS થિયરમ હતો. SAS congruency હતી કે બે સાઈડ અને ઇન્ક્લુડેડ એંગલ કોંગ્રુઅન્ટ હોય તો SAS congruency થી બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ કહેવાય. બીજું SSS સાઈડ સાઈડ સાઈડ, અગર ત્રણ સાઈડ કોંગ્રુઅન્ટ હોય તો પણ બે કોંગ્રુઅન્ટ બે એંગલ કોંગ્રુઅન્ટ થાય. ઓકે, પછી બીજું શું હતું આપણી જોડે? એક એંગલ સાઈડ કોંગ્રુઅન્સી હતી કે બે એંગલ અને સાઈડ કોંગ્રુઅન્ટ હોય, એંગલ સાઈડ AAS, હે ને? અને બીજું એંગલ સાઈડ એંગલ હતું કે એ બંને બે એંગલ હોય અને વચ્ચેની સાઈડ અગર કોંગ્રુઅન્ટ હોય then they are also congruent. તો અહીંયા જો કયા કયા પાર્ટ કોંગ્રુઅન્ટ થશે? તો આ સાઈડ અને આ સાઈડ કોંગ્રુઅન્ટ ઓલરેડી આપેલી છે, આ બે સાઈડ ઇક્વલ ઓલરેડી આપેલી છે. ફર્ધર મોર આ 90 ડિગ્રી છે અને આ પણ 90 ડિગ્રી છે. અગર બંને 90 હોય તો બંને ઇક્વલ થવાના છે. અને આ જે એંગલ છે, આ બે એંગલ, એ બંને એંગલ સરખા થશે. કેમ? બીકોઝ અહીંયા x ફોર્મ થાય છે અને x બનતો હોય તો આપણે શું કહેવાય? વર્ટિકલી અપોઝિટ એંગલ્સ કહેવાય. એટલે વર્ટિકલી અપોઝિટ એંગલ થી બે એંગલ ઇક્વલ થઈ જવાના છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જો આપેલું છે શું, તો AD is equal to BC, આ ગિવન છે, બરોબર. પછી એંગલ કયો? A અને એંગલ B બંને 90 ડિગ્રી છે, તો એંગલ A is equal to એંગલ B is equal to 90 ડિગ્રી. Furthermore, angle AOD is equals to angle BOC because vertically opposite angle. તો વર્ટિકલી અપોઝિટ એંગલ્સ હશે તો આ બંને ઇક્વલ હશે, એવું આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ, હે ને? તો બાય એંગલ, અહીંયા એંગલ અને આ સાઈડ, બાય AAS congruency these two triangle AOD is congruent to triangle BOC because angle side congruence. So these two triangle are congruent and therefore આપણે પ્રૂવ શું કરવાનું હતું કે આ CD જે છે બાયસેક્ટ કરે.
બાયસેક્ટ કરે એટલે શું થાય તો ઇક્વલ ટુ પાર્ટમાં ડિવાઈડ થાય. ઇક્વલ ટુ પાર્ટમાં ડિવાઈડ થાય એટલે OB ઇઝ ઇક્વલ ટુ OA આવું મારે પ્રૂવ કરવાનું હતું. તો અગર બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હોય તો એના કરસ્પોન્ડિંગ પાર્ટ્સ પણ કોંગ્રુઅન્ટ હોય. તો by AAS congruence these two triangles are congruent, and by CPCT we can say that AO is equals to BO. CPCT, corresponding parts of a congruent triangle are congruent. એટલે અહીંયા AO is equal to BO થઈ ગયું. જેમ કીધું તો એમ કે અગર AO is equal to BO થઈ જાય that means O is midpoint એવું પ્રૂવ થઈ ગયું. કોનું midpoint છે તો AB નું. તો O is midpoint of AB and therefore we can say that CD is bisector of AB. Okay, એટલે CD bisects AB prove થઈ ગયું, hence proved. L and M are two parallel lines intersected by another pair of parallel lines P and Q. એટલે આ જે L and M બે parallel line છે અને બે parallel line P and Q intersect કરે છે. Then show that triangle ABC is congruent CDA. એવું congruency. L and M are two parallel lines intersected by another pair of parallel line. એટલે L and M બે parallel છે અને બીજી બે parallel line intersect કરે છે which are P and Q. એટલે P અને Q બીજી બે લાઈન છે જે intersect કરે છે L અને M ને. અને અહીંયા ટ્રાયેંગલ્સ બને છે. કયા ટ્રાયેંગલ બન્યા છે જો ટ્રાયેંગલ ABC is congruent to મને બતાવું છે ટ્રાયેંગલ CDA. આ મારે congruent બતાવવા છે. ઓકે, તો અહીંયા આગળ જેમ કીધું છે એમ કે P and Q બંને પેરેલલ છે તો આ Z બનશે. અગર આ Z બનતો હોય તો આ એંગલ અને આ એંગલ બંને કોંગ્રુઅન્ટ થાય બીકોઝ ઓલ્ટરનેટ એંગલ્સ. એટલે અહીંયા લખી નાખીએ કે એંગલ BAC is equal to angle ACD because alternate angle. ઓકે, હવે સિમિલરલી અહીંયા બીજી જગ્યાએ પણ Z બને છે. ક્યાં આગળ? કારણ કે એક P અને Q પેરેલલ છે એનું તો યુટિલાઇઝેશન કરી નાખ્યું. હવે એ જ રીતે L અને M પણ પેરેલલ છે તો વી કેન સે ધેટ અહીંયા આ વાળો Z બનાવી દઈએ. સર પાછો અવાજ ગયો. તો અહીંયા આગળ L અને M પણ પેરેલલ છે. ધેટ્સ વાય વી કેન સે ધેટ આ પણ અહીંયા પણ Z બને છે. તો અગર Z બનતો હોય તો આ એંગલ એન્ડ આ એંગલ પણ કોંગ્રુઅન્ટ થાય. કયા બે એંગલ કોંગ્રુઅન્ટ થાય તો DAC, એંગલ DAC is equals to એંગલ ACD કહેવાય. રીઝન સેમ છે, ઓલ્ટરનેટ એંગલ. ઓકે, હવે આગળ જો આપણે શું પ્રૂવ કર્યું, બે એંગલ કોંગ્રુઅન્ટ બતાવી દીધા આપણે બે ટ્રાયેંગલ. આપણે કયા બે ટ્રાયેંગલ ડિસ્કસ કરીએ છીએ એ ભૂલી ના જતા આપણે આ બે ટ્રાયેંગલની વાત કરીએ છીએ. અહીંયા આ ટ્રાયેંગલ એન્ડ આ ટ્રાયેંગલ આવી રીતે. ઓકે, તો વી હેવ પ્રૂવડ ધેટ કે BAC એટલે આ એંગલ અને આ એંગલ કોંગ્રુઅન્ટ છે. ફર્ધરમોર આ એંગલ કયો એંગલ DAC અને એંગલ BCA કોંગ્રુઅન્ટ છે, ઇક્વલ છે because they are alternate angle.
હવે આ AC જે છે એ પોતાની જોડે તો ઇક્વલ જ હોય ને, એટલે હું આવું લખી શકું કે AC ઇઝ ઇક્વલ ટુ AC બીકોઝ સેમ સાઈડ. હવે એ સેમ સાઈડ છે એ જ કેમ લીધી? કારણ કે આ બંને ટ્રાયેંગલમાં કોમન છે. તો જુઓ અહીંયા આગળ કે આ બે એંગલ કોંગ્રુઅન્ટ છે, આ એંગલ અને આ એંગલ કોંગ્રુઅન્ટ થાય છે, ઇક્વલ થાય છે બીજા ટ્રાયેંગલના, અને આ સાઈડ ઇક્વલ થાય છે, એટલે એંગલ સાઈડ એંગલ કોંગ્રુઅન્સી થઈ ગઈ. ઓકે, so we can say that these two triangles, which two triangles? So triangle ABC is congruent to triangle CDA by ASA congruency. અહીંયા કોંગ્રુઅન્સી બનાવો ત્યારે ધ્યાન રાખવાનું કે એંગલ DAC ની સામે ACD જ બનવું જોઈએ, એટલે DAC તો અહીંયા આગળ જે બનતો હશે એંગલ જોવો અહીંયા આગળ, તો DAC અને BCA, તો DAC અને BCA બંને કોંગ્રુઅન્ટ છે, એટલે અહીંયા ભૂલ થઈ ગઈ છે નાની કે DAC ની જોડે આ જે ACD છે એ ભૂલથી લખાઈ ગયું છે, તો DAC અને BCA કોંગ્રુઅન્ટ છે. એટલે અહીંયા કોંગ્રુઅન્સી બનાવતી વખતે ધ્યાન રાખજો, અહીંયા AC ઇક્વલ ટુ AC એટલે આ AC છે તો અહીંયા પણ AC જ આવવું જોઈએ, એવી રીતે કોંગ્રુઅન્સી બનાવવાની, બરોબર. એટલે અહીંયા આગળ by ASA congruency these two triangles are congruent, hence proved. Question number 5. Line L is a bisector of angle A. Bisector છે એટલે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે. કોણ ડિવાઈડ કરે છે? તો લાઈન A ડિવાઈડ કરે છે, લાઈન L ડિવાઈડ કરે છે. કોને ડિવાઈડ કરે છે? તો એંગલ A ને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે. And B is any point on line L, એટલે B કોઈ બીજો પોઈન્ટ છે L પરનો. BP and BQ are perpendiculars from B to the arm of angle A, એટલે એંગલ A અહીંયા આગળ જે છે એનો આર્મ એટલે શું કે અહીંયા આગળ આપણે અહીંયા A લખીએ એટલે આ એંગલ A થયો, એના આ બે આર્મ થયા, એટલે આ બંને આર્મ પરના બીજા બે પોઈન્ટ છે Q અને P, આવી રીતે. અને અહીંયા કોઈ B પોઈન્ટ હતો એની ઉપરથી પરપેન્ડિક્યુલર ડ્રો કરેલા છે, એ ડેટા આપેલો છે, પરપેન્ડિક્યુલર છે જેવું કીધેલું છે. Then show that triangle APB, એટલે triangle APB આ વાળો triangle is congruent to triangle AQB આ વાળો triangle, એ બંને congruent થાય એવું મને પ્રૂવ કરવાનું છે. એટલે એ બે પ્રૂવ કરીશું તો બાકીનું બીજું ધીમે ધીમે થઈ જશે. એટલે સ્ટાર્ટ કરીએ કે પહેલા એ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ કરીએ. ફરીથી BQ is perpendicular to AQ, that is given to us, therefore angle Q જે છે એ 90 ડિગ્રી થશે, અને રિઝલ્ટ નંબર 1 લઈ લઈએ. હવે BP જે છે it is perpendicular to AP, that's why angle P is equals to 90 ડિગ્રી લઈ લઈએ. અને by 1 and 2 આ બંને 90 90 છે, તો I can compare them, એટલે angle P is equals to angle Q કહેવાશે. Furthermore આ L લાઈન છે એ બાયસેક્ટર છે, તો L is a bisector of angle A. તો બાયસેક્ટર છે એટલે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે, બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે એટલે શું થાય? તો એંગલ QAB is equals to angle BAP થવાનું, આ બંને સરખા થવાના. ઓકે, એન્ડ આ જે AB છે એ કોમન સાઈડ છે, AB ઇક્વલ ટુ AB એવું તો કહેવાય જ, જેમ પ્રીવિયસ સમમાં કર્યું હતું એવી રીતે, કારણ કે બંને સાઈડ્સ કોમન થઈ ગઈ, તો બે એંગલ કોંગ્રુઅન્ટ થયા અને એક સાઈડ કોંગ્રુઅન્ટ થઈ, બે એંગલ ઇક્વલ થયા અને એક સાઈડ ઇક્વલ થઈ, એટલે એંગલ એંગલ સાઈડ કોંગ્રુઅન્સી યુઝ કરાય. તો therefore we can say that triangle APB is congruent to triangle AQB by angle angle side.
કોંગ્રુઅન્સી. હવે એંગલ એંગલ સાઈડ કોંગ્રુઅન્સી થી બે ટ્રાયેંગલ ઇક્વલ થઈ ગયા તો બાયસિપિસિટી શું કહેવાય કે એની જે સાઇડ્સ હશે એ પણ ઇક્વલ હશે, એટલે અહીંયા પીબી લઈએ તો એની સામે કયું આવશે? ક્યુબી આવશે. therefore પીબી કહું કે બીપી કહું બંને એક જ થાય. બીપી ઓર પીબી ઇઝ ઇક્વલ ટુ ક્યુબી. કેવી રીતે? CPCT congruent parts of corresponding parts of congruent triangle are congruent, એટલે PB is equal to QB થઈ ગયું by CPCT. okay, hence proved. બંને પ્રૂવ થઈ ગયા. કઈ ડાઉટ? ચલો ક્વેશ્ચન નંબર 6 in figure 7.21 AC is equal to AE. તો આ જો અહીંયા ડબલ ડેશ કરેલું છે એટલે AC is equal to AE આપેલું છે and AB is equals to AD આપેલું છે. then એંગલ આપ્યા છે ઇક્વલ છે. કયા એંગલ છે? એંગલ BAD, એટલે એંગલ BAD is equals to એંગલ EAC. ધ્યાન રાખજો આખો એંગલની વાત નથી થતી, આ એંગલનું કશું આપેલું નથી. આ સાઈડનો એંગલ અને આ સાઈડનો એંગલ ઇક્વલ છે એવું આપેલું છે. ઓકે, તો શો ધેટ BC is equal to DE એવું બતાવવાનું છે. તો BC ક્યાં ગયું તમારું? આ BC છે અને બીજું શું બતાવવાનું છે? DE, એટલે આ DE છે તમારું. આ બે ઇક્વલ બતાવવાના છે. ઓકે, જો we are given that angle BAD is equal to angle EAC. તો અગર એંગલ BAD અને એંગલ EAC ઇક્વલ હોય, આ વચ્ચેનો એંગલ કંઈ આપેલો નથી, તો એક કામ કરીએ, વચ્ચેનો એંગલ જે છે એંગલ DAC બંને સાઈડ પર એડ કરી દઈએ, એટલે આવી રીતે. તો એ બંને પણ ઇક્વલ જ રહે. શું બોલું છું 1 મિનિટમાં સમજાવું છું. એંગલ BAD પ્લસ એંગલ DAC is equals to angle EAC plus angle DAC. આવી રીતે. આવું સર કેવી રીતે? તો સિમ્પલ એક એક્ઝામ્પલ સમજો કે રિધમની જોડે 10 રૂપીસ છે, હિતની જોડે 10 રૂપીસ છે. હવે હું બંનેને 5 રૂપીસ આપું. સિમ્પલ એક્ઝામ્પલ કે રિધમ અને હિતની જોડે 10 રૂપીસ છે, એટલે આપણે કહી શકીએ કે રિધમ અને હિતની જોડે ઇક્વલ રૂપીસ છે. હવે અગર રિધમને 5 રૂપીસ આપીએ અને હિતને પણ 5 રૂપીસ આપીએ, then also this result holds. તો પણ આ સાચું જ છે, કારણ કે બંનેમાં આપણે જે એડ કર્યું એ સરખું જ એડ કરેલું છે. હવે એનો એ જ રૂલ અહીંયા અપ્લાય કર્યો કે બંનેમાં મેં એડ કર્યું, પણ બંનેમાં જે એડ કર્યું એ સરખું જ એડ કર્યું છે, એટલે હું બંનેને ઇક્વેટ કરી શકું. આવી રીતે ઇક્વલ ટુમાં જ લખી શકું. તો હવે ઓબ્ઝર્વ કરો તમે કે એંગલ BAD પ્લસ એંગલ DAC એટલે શું થશે? તો આ આખો એંગલ બની જશે એંગલ BAC. આની જગ્યાએ આપણે લખી શકીએ, શું લખી શકીએ? તો એંગલ BAC લખી શકીએ. એટલે અહીંયા આગળ એંગલ BAC that is equal to સેમ આ સાઈડ પર કે અહીંયા એંગલ DAC એડ કર્યું, શેમાં એડ કર્યું? તો EAC માં એડ કર્યું, એટલે આ આખો એંગલ થઈ જશે. એટલે કયો આખો એંગલ થયો? એંગલ EAD થયો. તો રાઈટ હેન્ડ સાઈડ પર EAC પ્લસ DAC ઇઝ ઇક્વલ ટુ એંગલ EAD લખી શકીએ આપણે. અહીં સુધી કોઈ નંબર 1. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. હવે આગળ હવે ટ્રાયેંગલ કન્સિડર કરીએ. કયા બે ટ્રાયેંગલ? તો ટ્રાયેંગલ ABC લઈએ એન્ડ ટ્રાયેંગલ ADE લઈ લઈએ. જો ટ્રાયેંગલ કયા કન્સિડર કર્યા? ABC એટલે આ આખો ટ્રાયેંગલ અને ADE આ આખો ટ્રાયેંગલ.
તો એની અંદર તમને શું આપેલું છે કે બે સાઈડ ઇક્વલ છે. કઈ બે સાઈડ ઇક્વલ છે? તો AB ઇઝ ઇક્વલ ટુ AD આ આપેલું છે. ઓકે, AB ઇઝ ઇક્વલ્સ ટુ AD that is given to us. ફરીથી બે ટ્રાયેંગલ જે લીધા છે હાઇલાઇટ કરું છું હું. તો કયા બે ટ્રાયેંગલ લઈએ છીએ આપણે? ટ્રાયેંગલ ABC, આ વાળો ટ્રાયેંગલ એક છે, અને બીજો કયો ટ્રાયેંગલ છે? તો બીજો ટ્રાયેંગલ ADE છે, એટલે આ ટ્રાયેંગલ છે. ઓકે, હવે જો હું કોંગ્રુઅન્સી પ્રૂવ કરી દઈશ આ બંને ટ્રાયેંગલની, તો બાય સિમ્પ્લિસિટી મારું કામ થઈ જશે, આ બે સાઈડ ઇક્વલ આવી જશે બાય સિમ્પ્લિસિટી, અગર કોંગ્રુઅન્સી પ્રૂવ થઈ જશે તો. ઓકે, તો હવે આપેલું છે શું? એક સાઈડ કોમન, એક સાઈડ કોંગ્રુઅન્ટ આપેલી છે એની, AB અને AD ઇક્વલ છે. આ રહ્યું AB અને આ રહ્યું AD, એ બંને સેમ છે એવું આપેલું છે, ક્વેશ્ચનમાં જ આપેલું છે કે AB ઇઝ ઇક્વલ્સ ટુ AD. ઓકે, પછી બીજી બે કઈ સાઈડ આપેલી છે એની? તો એના એ બે ટ્રાયેંગલનું જ વિચાર કરવાનો. અહીંયા આગળ જુઓ તો અહીંયા AC ઇઝ ઇક્વલ્સ ટુ AE આપેલું છે, એટલે AC આ વાળી સાઈડ અને AE આ વાળી સાઈડ સેમ છે એવું આપેલું છે, ક્વેશ્ચનમાં જ આપેલું છે. તો AC ઇઝ ઇક્વલ્સ ટુ AE આ પણ ગીવન છે. ઓકે, હવે અહીંયા આગળ જે આ બધું ઇક્વલ ઇક્વલ આપ્યું હતું એ, અને રિઝલ્ટ નંબર 1 ઉપરથી આપણે શું લઈ આવ્યા કે એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ એંગલ EAD. આપણે ટ્રાયેંગલ કયા બે કરવાના હતા ફરીથી જોઈ લો. ટ્રાયેંગલ ABC એટલે આ ટ્રાયેંગલ જોવાનો હતો આપણે, તો આનો એંગલ કયો થયો? BAC એંગલ થયો. અને બીજો ટ્રાયેંગલ કયો જોવાનો હતો? તો આ ટ્રાયેંગલ જોવાનો હતો. આનો એંગલ કયો થયો? તો EAD એંગલ થયો. તો એ બંને કોંગ્રુઅન્ટ છે, જો એ બંને ઇક્વલ છે એવું આપણે લઈ આવ્યા છીએ. એટલે ફ્રોમ 1 શું લખી શકીએ કે એંગલ BAC ઇઝ ઇક્વલ્સ ટુ એંગલ DAE, આ બે ઇક્વલ છે. તો જો બે સાઈડ, એક આ સાઈડ, આ સાઈડ, આ સાઈડ અને એની વચ્ચેનો એંગલ કોંગ્રુઅન્ટ થયો, એટલે સાઈડ એંગલ સાઈડ કોંગ્રુઅન્સી કહેવાય. એટલે સાઈડ એંગલ સાઈડ એટલે SAS કોંગ્રુઅન્સી. So therefore triangle, કયા બે ટ્રાયેંગલ બન્યા? તો ટ્રાયેંગલ ABC is congruent to triangle ADE by SAS congruency. હવે અગર આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હોય તો બાય સિમ્પ્લિસિટી વી કેન સે ધેટ અહીંયા BC હોય તો એના ઇક્વલ ટુ શું લખાય? DE લખાય બાય સિમ્પ્લિસિટી. પ્રૂવડ, આજ પ્રૂવ કરવાનું હતું. ચલો, ક્વેશ્ચન નંબર 7. AB is a line segment and P is its midpoint. એટલે AB લાઇન સેગમેન્ટનું P મિડપોઈન્ટ છે. તો હવે એ લોકોએ ઇનડાયરેક્ટલી તમને કહી દીધું કે અગર જરૂર પડે તો તમે AP ઇઝ ઇક્વલ્સ ટુ PB લઈ શકશો, કારણ કે P મિડપોઈન્ટ છે. અગર જરૂર પડે તોની વાત છે, મારી મચેડીને લેવાનું નથી આપણે. તો AP is equal to PB થઈ જશે because P is midpoint. D and E are the points on the same side of AB such that angle BAD is equal to angle ABE આપેલું છે. એંગલ EPA અને એંગલ DPB આ બંને ઇક્વલ છે, એ પણ આપેલું છે. show that triangle DAP is congruent to triangle EBP. આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થશે, અને આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થશે એટલે સિમ્પ્લિસિટી થી આ કામ થઈ જશે આપણું. તો બધું ક્લિયરલી દેખાય જ છે. જો તો શું યુઝ થશે?
P is midpoint of D. P is midpoint of AB. Therefore, AP is equal to PB. Out thase. Furthermore, we are given that angle DAP is equals to angle EBP because આપેલું છે angle BAD. Angle BAD કહું કે angle PAD કહું બંને એક જ થાય. Okay, because angle BAD is equal to angle ABE. સિમિલરલી આ પણ આપેલું છે આપણને અને એમાં તો એ જ લેવું પડશે કારણ કે અહીંયા P પર જ ટ્રાયેંગલ બને છે. તો એંગલ EPA is equals to angle DPB. આ પણ આપેલું છે, આ given છે. ઓકે, તો હવે બાય એંગલ સાઇડ એંગલ, બે એંગલ છે અને ઇન્ક્લુડેડ સાઇડ congruency, we can say that triangle DAP is congruent to triangle EBP, and therefore we can say that AD એટલે અહીંયા first two છે તો અહીંના first two જોડે આપણે compare કરી શકીએ. તો AD કહું કે DE કહું બંને સેમ જ થાય, સોરી AD કહું કે DA કહું બંને સેમ જ થાય, તો AD is equals to BE કહી શકાય. કેવી રીતે? તો CPCT પ્રૂવ થઈ ગયું. ચલો, in a right angle triangle ABC, ABC જે છે right angle છે, it is right angled at C, એટલે angle C90 છે એવું કીધેલું છે. M is the midpoint of the hypotenuse AB and C joined to AB, sorry C joined to M and produced to the point D such that DM is equal to CM. કોણ બે ઇક્વલ આપેલા છે? તો DM અને CM બંને ઇક્વલ આપેલા છે. એટલે જરૂર પડે તો આપણે આ M ને મિડ પોઈન્ટ કન્સિડર કરી શકીએ. બરોબર, જરૂર પડે તો. હવે point D is joined to the point B in figure 7.23, એટલે આ જે બાજુમાં ફિગર આપી છે એવી રીતે. અને એમાં આપણને એવું કીધું છે કે first of all prove that triangle AMC is congruent to triangle BMD. તો triangle AMC એટલે આ triangle અને BMD એટલે આ વાળો triangle, આ બંને congruent બતાવવાના છે. ઓકે, એટલે પહેલા એ પ્રૂવ કરવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એટલે ફર્સ્ટ આ પ્રૂવ કરીએ. એમાં કોઈને કોઈ આઈડિયા હોય તો બોલો. We are given that M is a midpoint of hypotenuse AB. અગર M એ midpoint હોય hypotenuse AB નો તો આ બંને સેમ થાય. હવે કઈ આઈડિયા આવે છે? તો we are given that M is the midpoint of the hypotenuse AB. AB નું midpoint છે કોણ? M. That's why we can say that AM is equals to BM. Further, angle BMD is equals to angle CMD thase because vertically opposite angles. Okay, so start kariye lakhwanu. Given that DM is equal to CM, એ તો આપેલું છે આપણને, આ રહ્યું, આ given છે. અને AM is equal to BM થશે and BM is equal to AM because M is midpoint of AB. Okay, and angle kaya kaya બે equal થવાના? તો angle DMB is equals to angle AMC, vertically opposite angle. So angle DMB is equals to angle AMC.
વર્ટિકલી અપોઝિટ એંગલ્સ હું શોર્ટમાં લખું છું. ઓકે, so therefore we can say that triangle AMC is congruent to triangle BMD by SAS theorem, SAS congruency. એટલે ફર્સ્ટ વન પ્રૂવ થઈ ગયું. ઓકે, હવે સેકન્ડ વન આપણે જોઈએ તો AC જે છે એ અને BD જે છે એ બંને પેરેલલ લાઈન થશે. કેમ સર પેરેલલ લાઈન થશે? તો અહીંયા આગળ અગર આ બે ટ્રાયંગલ આપણે કોંગ્રુઅન્ટ પ્રૂવ કરી દીધા છે તો વી કેન સે ધેટ ધીસ ટુ એંગલ આર કોંગ્રુઅન્ટ. બરોબર, એટલે અહીંયા ઓલ્ટરનેટ એંગલ્સ બન્યા. અને ઓલ્ટરનેટ એંગલ્સ ક્યારે બને? જ્યારે પેરેલલ લાઇન્સ બને તો જ ઓલ્ટરનેટ એંગલ બને. અને ઓલ્ટરનેટ એંગલની પેર ઇક્વલ છે એવું તો ત્યારે જ બને જ્યારે આ બે લાઇન્સ પેરેલલ હોય, એવું આપણે આગળના થિયરમ્સમાં જોયું હતું. ઓકે, એટલે અહીંયા એંગલ DBM is equals to angle CAM are alternate angles. तो अगर आ alternate angle बनता होय तो we can say that AC is parallel to BD. હવે AC અને BD બે પેરેલલ કહેવાય તો એંગલ एंगल DBC प्लस एंगल ACB is equals to 180 degree થાય because interior angles. ફરીથી સમજાવું છું આ લાસ્ટ વાળો સ્ટેપ. તો અહીંયા જો આ બે પેરેલલ લાઈન થઈ આપણી BD એન્ડ AC. તો અગર પેરેલલ લાઈન થઈ તો અહીંયા C બને છે, જુઓ તો. એટલે અગર આ C બનતો હોય તો આ જે એંગલ્સ છે એ બંને એંગલ ઇન્ટિરિયર અપોઝિટ એંગલ્સ કહેવાય. અને ઇન્ટિરિયર અપોઝિટ એંગલનું સમેશન 180 થાય. હવે અગર ઇન્ટિરિયર અપોઝિટ એંગલનું સમેશન 180 થતું હોય તો આપણને ACB જે છે એ 90 ઓલરેડી આપેલો છે બીકોઝ એ પરપેન્ડિક્યુલર છે એવું કીધેલું છે. તો therefore angle DBC plus 90 is equals to 180. આ 90 ક્યાંથી આવ્યો? બીકોઝ એંગલ ACB is equals to 90 છે, પરપેન્ડિક્યુલર છે. ઓકે, so therefore angle DBC is equal to 180 minus 90 એટલે 90. અગર 90 હોય તો હું એવું લખી શકું કે એંગલ DBC જે છે એ રાઈટ એંગલ છે. અહીં સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. આગળ શું બતાવવાનું છે આપણે? ટ્રાયેંગલ DBC is congruent to triangle ACB. એટલે ટ્રાયેંગલ DBC આખો ટ્રાયેંગલ. So third one is triangle DBC is congruent to triangle ACB. એવું પ્રૂવ કરવાનું છે. તો એમાં એક એંગલ 90 હમણાં જ આપણે બતાવ્યો. એટલે આ એંગલ અને આ એંગલ બંને સેમ થવાના છે, એ તો છે જ. બે એંગલ સેમ છે. પછી આ જે બેઝ છે એનો એ BC બંને ટ્રાયેંગલમાં આવે છે એટલે BC કોમન સાઈડ થઈ ગઈ. બરોબર, આપણે કોમન સાઈડ યુઝ કરીએ છીએ એટલે BC બંનેની કોમન સાઈડ થઈ ગઈ એટલે એક સાઈડ આવી ગઈ, આ એંગલ આવી ગયો. હવે બીજું તમારે કંઈક વિચારવાનું છે. તો શું વિચારાય? આગળ જે રિઝલ્ટ આપણે પ્રૂવ કર્યા એ બી યુટિલાઇઝ કરવાના. તો આપણે ઓટોમેટિકલી અહીંયા પ્રૂવ કરી દીધું છે કે આ જે AC છે એ અને BD છે એ બે ઇક્વલ છે. આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ કર્યા.
એએમસી અને બીએમડી. તો એસી જુઓ એટલે એસી એટલે ફર્સ્ટ અને લાસ્ટ. તો અહીંયા ફર્સ્ટ અને લાસ્ટ લઉં તો બીડી થાય, એટલે એસી અને બીડી બંને ઇક્વલ થશે. તો આ એક સાઈડ ઇક્વલ છે. કઈ બે સાઈડ ઇક્વલ છે? તો આ બે સાઈડ ઇક્વલ છે. ઓકે, અને એની વચ્ચેનો એંગલ, એનો ઇન્ક્લુડેડ એંગલ, આ બે સાઈડની વચ્ચે કયો એંગલ બને છે? આ. સેમ થિંગ અહીંયા આ બે સાઈડની વચ્ચે કયો એંગલ બને છે? આ. તો SAS થિયરમ થી વી કેન સે ધેટ કે આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ છે, એવું કહેવાય. ઓકે, એટલે હવે એ પ્રૂવ કરી દઈએ. પ્રૂવ તો આપણે ઓલરેડી કરેલું જ છે, ખાલી લખવાનું જ છે થર્ડ પાર્ટમાં. તો જો થર્ડ પાર્ટમાં કેવી રીતે લખશો એ જોઈ લો. અહીંયા આગળ BC equal to BC, common side, otherwise same side. Then angle DBC is equal to angle ACB. કારણ કે બંને 90-90 છે, બંને રાઈટ એંગલ છે. ઓકે, અને અહીંયા આગળ થર્ડ સાઈડ કઈ? AC is equals to BD થશે. કેમ ઇક્વલ થશે? તો CPCT. આ ફર્સ્ટ વાળું જે પ્રૂવ કર્યું હતું એમાં CPCT એપ્લાય કર્યું. તો therefore triangle DBC is congruent to triangle ACB. કેમ? તો because SAS theorem, SAS congruency યુઝ કરી અહીંયા આગળ. ઓકે, by using result number 3 આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હોય તો CPCT થી આપણે એવું કહી શકીએ કે AC is equal to CD. ઓકે, by CPCT AB equal to CD થશે. ઓકે, રિઝલ્ટ 3 યુઝ કર્યું. હવે AB equal to CD હોય તો બંનેના હાફ પણ સરખા થાય, એટલે હાફ ઓફ AB is equal to હાફ ઓફ CD થાય. હવે હાફ ઓફ AB એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, કારણ કે આપણે જે પ્રૂવ કરવાનું છે એમાં હાફ ઓફ AB જોઈએ છે. હવે હાફ ઓફ CD, તો આ CD છે. હવે CD નું હાફ કરું, આ CD આખું છે, એ CD નું હાફ કરું તો હું આટલું CM લખી શકું, કારણ કે M ઇઝ મિડ પોઈન્ટ. ઓલરેડી આપેલું છે કે DM is equal to CM, એટલે ઇનડાયરેક્ટલી M મિડ પોઈન્ટ થયું. તો હાફ ઓફ equal to half of CD જે છે તો એની જગ્યાએ આપણે CM લખી શકીએ. તો half AB is equals to CM પ્રૂવ થઈ ગયું. તો હેન્સ પ્રૂવ. આવું જ પ્રૂવ કરવાનું હતું.